ના ના જવા દે ભાંગશો કઈ ભાંગી અય ભાઈ અય આપણે કઈ જય માતાજી જય દ્વારકાધીશ. મારા આજના વિડીયોમાં આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે આપણે આજ ઉતારવાના છે ફૂલ. મિત્રો આપણે ફૂલ તો છે ને 2 દિવસ 3 દિવસ માંડ જાય ત્યાં આપણે ઉતારવાના જ થાય. રોજે રોજ ઉતારતા નથી કેમ કે આપણે રોજનો ઓર્ડર હોય નહીં ને આજ ઓર્ડર છે એટલે આજ પણ ઉતારી લેવી. તો મિત્રો આપણે પીળા અને કેસરી ફૂલ ઉતરી ગયા છે અને હવે આપણે લેવાના છે ગેલેરિયા ફૂલને ઉતારવું પડે એમ છે કેમ કે 1-2 વારાથી ઉતારવું નથી અને બગડવાની શક્યતા પણ એમાં છે. મિત્રો તમને બતાવી દઉં, આ આપણે ગેલેરિયો છે. ફૂલ ઉતરી ગયા છે ને હવે આપણે આવીએ છીએ પાર્સલ કરવા અને ગાડીની રાહે સીધી આ આપણે પાર્સલ કરવા આવી ગયા અને આ ભાઈ પણ ભેગાયા. આ બાજુથી આપણે ગાડી આવી છે. પાર્સલ કરવાનું હતું, પાર્સલ કરીને પાછા ઘરે આવતા રહીશું અને જમવાનું આપણે શીરાવાનું બાકી છે તો આપણે શીરાવી લેવી અને કાંઈક જમવાનું આવું બનાવ્યું છે શીરાવાનું. વાલનું શાક છે, સાઈઝ છે અને આ ભાઈએ તો આપણે જમવાનું ચાલુ પણ કરી દીધું છે. ભાઈ અત્યારે કાંઈ બોલવાનું નથી બ્લોગમાં અહીંયા સીવી અને શીરાવા બેસી ગયા સીવી આપણે હાલો તમે શીરાવા હોતા. અને આજે જો વાલનું શાક છે, ટમેટા ભેગા નાખ્યા, કાંક દૂધીનું શાક પીળું છે હોતન અને સાઈડ છે, બાજરાનો રોટલો છે અને હવે શીરાવી લેવી પછી આપણે ચાલુ કરી પાછું બોલો. તો મિત્રો આપણે જમી લેવી. શીરાવણ પણ કરી લીધા છે ને થોડુંક કામ હતું પણ તે પતાવીને આપણે પાછા આવી ગયા છીએ. આપણે કાલનું જે આપણે નનકું જે હાથનું હાથે હતું ઢળવાનું હતું તે બાકી હતું, આજે કામ લઈ લેવી. આ બાજુ આવતા જ આપણે હજુ હાથી ઢળવાનું કામ હાલે છે. આ વાહાડાનું પીસડું વધી ગયું લાગે ને, કાપવું પડશે. તો આ બાજુ મિત્રો આપણે અહીંથી હાલે છે પણ કેવું હાલે છે આપણે જોઈવી. કઈ કાઢી હાલ જવા દે. ના ના જવા દે. ભાંગશો કઈ ભાંગી લાઈક જો આ ડીઝ રીજે જવા દે. આ બાજુ એ બાજુ છે જવા દે. મિત્રો આમાં આ છોડવો એટલો ઘટાદૂર થઈ ગયો છે, આમ કેડે તો આવે છે પણ આ હવે છે ને એકાબીજીની આ હાથી હાંકવી છે ને તો એકાબીજી ડાળીઓ પણ અડી જાય છે એટલે આપણે આમ જાળવીને આમાં કામ કરવું પડે, નગર આને ડાળી ભાંગતા કાંઈ વાર લાગે નહીં. એમિતને ઘડેક પોરો દેવી ગેરનો હાંકે છે તો આપણે એને ઘડેક પોરો દેવી. ભાંગ છે હા રીજે જવા દે. છે આ બાજુ રાખને. ખડ હે ને આમ સોલા જાય ને તોય હાલે, પછી ન વધે, બહુ મોટું ન થાય. જે વાહી ડાળ આવી ગઈ છે વાહણાની. આ વાહડો રહ્યો ને એ આથી ડાળ કાપી નાખવાની. આ બધી ડાળ રહી ને આપણે હમણાં બપોરા કરીને આવી ને પછી આ કુવાડો લેતા હોય એટલે આમ કાપી ઠીક ઉલા પણ ઠીક ગઈ વહી ગઈ. આ પવન આવે ને પવન આવે ને ત્યાં હલે બહુ, આ હલે ને એટલે એ છોડવા જો અહીંયા ઓલો કરી નાખ્યો છે. એક નુકસાન આવ્યું થોડુંક આપણે જો અહીંયા ઠીક ડાળ જો છોડવાની પરિસ્થિતિ જેવી આમ કરી નાખી અદકસી. તો મિત્રો આપણે બપોરા પણ કરી લીધા છે અને હવે આપણે જે વાહડાની ડાળ નડતી હતી એ કાપવા જવાનું છે પણ આપણે પહેલાં તો આ ખજાવી નાખ્યા છે, પાના કાઢી નાખ્યા છે. પણ અમારા ભાઈ આ બાજુ મોટું ધાર્યું લઈને આવેલા જાય. અય ભાઈ આપણે કાંઈ વાહડાની ડાળ કાપવા જવાનું, યુદ્ધમાં નહીં જવાનું, યુદ્ધમાં કાંઈ નહીં જવાનું. તો મિત્રો આપણે દાળ કાપી નાખી. પુષ્પા 2 ઝુકેગા નહીં.
એશિયા પુષ્પા એશિયા. હા કાપવાની જ છે આ બધી જો ઓલા પણ કેટલે 1 2 3 ડાળું કાપવાનું થાય. પેલા છે ને આ બાજુ જ લઈ લાવડિયા હા થાય એટલી કાપી નહીં આ બાજુ હાલ ક્યાંય નથી કાપી છે લાવ હું કાપું તું કેમેરો પકડ વાહ વાહ બાહુબલી એક પાઇપ ગયો ને હળવો રહી જાય આ બાજુ આ ઓલે ફૂલનું કોઈ નુકસાન ન આવે શાંતિથી પ્રેમથી કાપવાની ડાળ. બાહુબલી હો આ છોકરો રે રે રિજેક્ટ એક મિનિટ આ છે ને ફૂલને બહુ નડે છે તો આપણે અધેર પકડ રાખી થોડીક આમ કરી વાળી. હવે કપ મારા અંદાજે લગભગ ઓછામાં ઓછા 500 જેટલામાં બેહતા હશે આ વાહડાની અંદર ચકલા. આખો વાહડો એવો છે આમાં 500 ચકલા કાંઈ ડેલી આવે બેસવા અહીંયા કણે. એટલા તો ફાઇનલ છે તમને બતાવી દો કેવડો જો મિત્રો આવડો વાહડો છે રોજ એને 500 ચકલા બેહવા આવે આમાં અને એના કારણેથી આ વાહડો નથી કાઢ્યો નડે છે ને અત્યારે તો એના કારણે વાહડો નથી કાઢ્યો પણ ખાલી એમ કાપી નાખી પણ ચોમાસું આવે ને કે પાછો આમ થઈ જાય અસલ મજાનો ચકલાને બેહે ને એવો. રેડી લઈ લો આપણે ધારી ગયો આપણો અત્યારે લઈ લો મિત્રો રાસ તરફથી ઓર્ડર છે. તો હવે આવી છીએ પાછા આપણે ડાળ બાર કાપી લીધી છે ને હાલા જ આવી છીએ ફૂલનો નજારો લેતા લેતા. અને આ બાજુ પક્ષીઓ પણ જો જોરદાર કકળાટ કરી રહ્યા પણ આમ સાંભળવાની પણ મજા આવે છે. તો મિત્રો અમારો દિવસ કંઈક આવો રહ્યો કાલે નવા વિડીયોમાં નવા બ્લોગમાં મળશે. જય માતાજી જય દ્વારકાથી.